મારું નામ રેણુકા છે. રાતના 9 વાગ્યા હતા અને મારા હાથ ઝડપથી કામ કરવા લાગ્યા હતા. આ ઝડપી કામ કરતા હાથ પાછળ એક ખૂબ મોટું કારણ હતું અને તે હતું મારા પતિનું ઘરે પહોંચવું. આજે હું મારા નાના દીકરાને દવા માટે દવાખાને ગઈ હતી અને ત્યાંથી પરેશાન થઈને જ્યારે ઘરે પાછી આવી તો શું જોઉં છું કે મારી સાસુએ ઘરના કામને હાથ પણ નથી લગાવ્યો. જે રીતે બધું વેરવિખેર પડ્યું હતું. હું પાછી આવી ત્યારે ઘર એવું જ લાગી રહ્યું હતું. મારી પાસે ફક્ત 1 કલાક હતો અને આ 1 કલાકમાં મારે ઘરને વ્યવસ્થિત પણ કરવાનું હતું, રસોઈ પણ બનાવવાની હતી અને મારા બાળકને પણ જોવાનું હતું. આ બધા કામોની યાદી મારા મગજમાં ફરવા લાગી અને મેં ઝડપથી મારા હાથ ચલાવ્યા. રસોઈ બનાવતી વખતે મારાથી એક ભૂલ થઈ અને તે જ ભૂલે મારા જીવનની બધી ખુશીઓ છીનવી લીધી અને મને સારી રીતે જણાવી દીધું કે મારા ખરાબ સમયમાં કોણ મારી સાથે છે. હું એકદમ થાકીને લોતપોત થઈ ગઈ, પણ ઘર સ્વચ્છ હતું, બાળકો પણ ચોખ્ખા હતા અને રસોઈ પણ બની ગઈ હતી, પણ મારી કમરનો દુખાવો જતો નહોતો. હું હજી શાંતિનો શ્વાસ લઈને સોફા પર બેઠી જ હતી કે બહાર દરવાજાની ઘંટડી વાગી. હું ગભરાઈ ગઈ. મારા પતિ કડક સ્વભાવના માણસ હતા, જેમના આવતા જ ઘરમાં હંગામો મચી જતો અને ઇમરજન્સી લાગુ પડી જતી. જલ્દી મેં જઈને દરવાજો ખોલ્યો, તેમના હાથમાંથી બેગ લીધી અને તેમને પાણી આપ્યું. પાણી પીને તેમણે તરત જ જમવાનું પીરસવાનો આદેશ કર્યો. તેમના ચહેરા પર પરસેવો હતો. મેં તરત જ ટુવાલ લઈને તેમના ચહેરાનો પરસેવો લૂછ્યો. પછી તેમના હાથ પગ ધોવડાવ્યા. તેમણે કપડાં બદલ્યા અને ટેબલ પર આવીને જમવા લાગ્યા. મને શાંતિ હતી કે આજે કોઈ ગડબડ થઈ નથી, પણ મને શું ખબર હતી કે આજ શાંતિ મારી બરબાદીનું કારણ બનવાની છે અને મારે એક એવી મુસીબતનો સામનો કરવો પડશે જેની મને કંઈ જ ખબર નથી. હું મારા પતિને જમતા જોઈ રહી હતી. તેમણે પહેલો કોળિયો લીધો અને તે પછી તેમણે જે હરકત કરી તે મને આખી જિંદગી યાદ રહેવાની હતી. તેમણે તે જ વખતે જમવાની જે થાળી મેં ગરમ કડાઈમાંથી શાક ભરીને તેમની સામે મૂકી હતી, તે જ ગરમ ઉકળતું શાક તેમણે મારા મોં પર ફેંકી માર્યું. હું હેરાન પરેશાન થઈ ગઈ અને તરત જ મારી આંખો બંધ કરીને જોરથી ચીસ પાડી. મારી ચીસોનો અવાજ આખા ઘરમાં સંભળાયો. મારા બાળકો ગભરાઈને રડવા લાગ્યા અને મારી સાસુએ તેમના રૂમમાંથી નીકળીને આ તમાશો જોયો, પણ તેમના ચહેરા પર સહેજ પણ અફસોસ નહોતો. ઉલટું તેઓ છાતી પર હાથ રાખીને મારી સાથે થતો આ તમાશો જોવા લાગ્યા. મારા પતિએ આગળ વધીને મારું માથું પકડ્યું. મારી ચીસો ઊંચી થઈ રહી હતી. શું થઈ ગયું છે? મેં એવું શું કરી દીધું છે? મેં જેવું પૂછ્યું તો તેમણે મારા મોં પર જોરદાર તમાચો માર્યો. ચહેરો પહેલાથી જ શાકથી બળતરાથી લાલ થઈ ગયો હતો અને મારું મોઢું બળી રહ્યું હતું. તેમણે તેના પર વધુ 2 તમાચા મારીને મારા દર્દમાં ખૂબ વધારો કર્યો. કહેવા લાગ્યા, તારા જેવી ગંદી સ્ત્રી સાથે લગ્ન કરીને મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે અને હવે આ ભૂલને સુધારવાનો સમય આવી ગયો છે. શાકમાં મીઠું એટલું ઓછું છે કે શું મારી ફ્રીની કમાણી છે કે તું એમાં બધા પૈસા બરબાદ કરી રહી છે અને સરખી રસોઈ પણ બનાવતી નથી. તે મને વાતો સંભળાવવા લાગ્યા. તેમણે મને હાથથી પકડીને જમીન પર ધક્કો માર્યો અને પછી એક એવી વાત કહી જેણે મારા પગ નીચેની જમીન સરકાવી દીધી. તેમણે મને કહ્યું કે આજે તો હું તને છૂટાછેડા આપીને જ રહીશ, પણ તે પહેલા હું તારી સાથે એક એવું વર્તન કરીશ જેને જોઈને મારા હૈયામાં ઠંડક વળી જશે અને તે પછી તું હંમેશા માટે મારી જિંદગીમાંથી નીકળી જઈશ. આ સાંભળીને હું તડપી ગઈ અને ત્યાં જ ધ્રુસકે રડવા લાગી. મને તે દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી અને તે સમયથી મારી બરબાદી શરૂ થઈ ગઈ હતી. આ પહેલા પણ જિંદગી કોઈ ફૂલોની પથારી નહોતી, કાંટાઓથી ભરેલી હતી. જ્યારે મેં આંખ ખોલી ત્યારે મેં પોતાને મુશ્કેલીઓમાં ઘેરાયેલી જોઈ. હું ધ્રુસકે રડતી હતી કે હે ભગવાન, શું મારી જિંદગીની મુશ્કેલીઓ ક્યારેય ખતમ નહીં થાય
કે પછી મારી જિંદગી મુશ્કેલીઓનું જ બીજું નામ છે? મેં ક્યારે વિચાર્યું નહોતું કે જિંદગીમાં એક સ્મિત પણ નસીબ નહીં થાય. ભગવાને મારી જિંદગી આટલી મુશ્કેલ કેમ બનાવી છે? આ પ્રશ્ન વારંવાર મારા મનમાં આવતો. મારા જીવનની કહાની એક સારા પરિવારમાં જન્મ સાથે શરૂ થઈ અને ક્યારે પૂરી થવાની હતી તે મને ખુદને પણ ખબર નહોતી. મેં આંખ ખોલી ત્યારે મેં પોતાને એક એવા પરિવારમાં જોઈ જ્યાં જીવનની દરેક સુવિધા હાજર હતી, પણ કદાચ ઘરના લોકોને મને અપનાવવામાં કોઈ રસ નહોતો. હું કદાચ તેમના પર એક વધારાના બોજ સિવાય બીજું કોઈ નહોતી. મારા જન્મ વખતે ન કોઈ જશ્ન મનાવવામાં આવ્યો, ન મીઠાઈઓ વહેંચવામાં આવી. જો કે હું ત્રીજું સંતાન હતી અને ત્રીજું સંતાન હોવું કોઈ બહુ મોટી અસામાન્ય વાત નથી, પણ મારા માટે તે એક બહુ મોટી દુર્ઘટના સાબિત થઈ કે હું એક એવા પરિવારમાં જન્મી જ્યાં મારી કોઈ જરૂર જ નહોતી. મા અને પિતાજીનો સંબંધ સારા એવા પરિવાર સાથે હતો, પણ વિચાર એ સપાટી પરના હતા. દાદીને દીકરો જોઈતો હતો અને હું ત્રીજી વાર જન્મી તો મને એક પ્રસાદ સમજીને બીજાને આપી દેવામાં આવી, જેથી બીજા લોકો પણ મારાથી ફાયદો ઉઠાવે. અને અહીંથી મારા જીવનની કાયાપલટ શરૂ થઈ ગઈ. પિતાજી એકમાત્ર દીકરા હતા. તેમના કોઈ ભાઈ કે બહેન નહોતી, એટલે દાદીની ઈચ્છા હતી કે પિતાજીની સંતાનોમાં દીકરો અને દીકરી બંને હોય. પણ જ્યારે માં ત્રીજી વાર ગર્ભવતી થઈ અને પછી મારો જન્મ થયો તો જાણે તેમના બધા સપના માટીમાં ભળી ગયા હતા. મા અને પિતાજીના આ પસંદગીના લગ્ન હતા. શરૂઆતમાં દાદી તેમનાથી નારાજ હતા, કારણ કે તે પિતાના લગ્ન પોતાની મિત્રની દીકરી સાથે કરાવવા માંગતા હતા. પણ પિતાએ માને પસંદ કરી લીધી. મા પણ ઓફિસમાં કામ કરતી હતી. અહીં આ વાત જણાવતી જાઉં કે મા અને પિતાજીના પરિવારોમાં ઘણો ફરક હતો. પિતાજી એક ધનિક પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા અને મા મધ્યમ વર્ગમાંથી હતી, જ્યાં બીજા ભાઈ બહેનોનો ખર્ચ ઉઠાવવો એક જવાબદારી સમજાય છે. આ જ કારણે અમુક હદ સુધી માએ પિતાજીને પોતાની જાળમાં ફસાવ્યા. તે કહેવું યોગ્ય નથી, પણ આ જ સત્ય હતું, કારણ કે મા એક શાનદાર જીવન જીવવા માંગતી હતી અને તેના માટે જરૂરી હતું કે તે કોઈ અમીર વ્યક્તિ સાથે લગ્ન કરી લે. પિતાજી તે કંપનીમાં સિનિયર મેનેજર પદ પર હતા, એટલે માએ તેમની પસંદગી કરી. તેમના વચ્ચે પ્રેમ વધ્યો અને આમ બંનેએ લગ્ન કરી લીધા. બંનેના પરિવારમાંથી કોઈ પણ રાજી નહોતું અને તેમણે પોતાની મનમાની કરી અને કોર્ટ મેરેજ કરીને પછી પિતાજી માને સાસરે લઈ આવ્યા, જ્યાં દાદીએ થોડી મૂંઝવણ પછી તેમને સ્વીકારી લીધા, કારણ કે મા સુંદર હતી અને બિલકુલ એવી વહુ જેવી દેખાતી હતી જેવી મારી દાદીને જોઈતી હતી. અમારું ઘર ખૂબ મોટું હતું, જેમાં ઘણા રૂમ હતા, નોકર ચાકર હતા. ટૂંકમાં દુનિયાની દરેક સુવિધા હાજર હતી, પણ કદાચ મારા માટે આ સુવિધા બની જ નહોતી. આ ઘર મારા માટે અજાણ્યું જ હતું અને અહીંના લોકો પણ મને પોતાના લાગ્યા જ નહીં. મારા પહેલા માને 2 દીકરીઓ થઈ તો દાદીએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું કે હવે જો બાળક પેદા થાય તો તે દીકરો જ હોવો જોઈએ. માં આ વાતથી ખૂબ ડરી ગઈ અને તેમણે પિતાજીને વધુ બાળકો પેદા કરવાનો ઇનકાર કરી દીધો. પણ પછી કુદરતે પોતાનો રંગ દેખાડ્યો અને માં એકવાર ફરીથી ગર્ભવતી થઈ. ત્યારે 9 મહિના પછી મારો જન્મ થયો અને ઘરના બધા લોકોના મોઢા લટકી ગયા. માને પોતાને બચાવવાની હતી. પિતાજીને આ ડર હતો કે દાદી આખા ઘરમાં હોબાળો શરૂ કરી દેશે અને હું તો એક નાનકડી પરી હતી જેને કોઈ વસ્તુની કોઈ ખબર જ નહોતી. મારા જન્મના થોડા દિવસો પછી એ નક્કી થઈ ગયું કે મને એક એવા નિસંતાન દંપતીને આપવામાં આવશે જેઓ પોતાનો ખર્ચ પણ માંડ માંડ ચલાવતા હતા. કદાચ હું તે સમયે હોશમાં હોત તો મારું ભાગ્ય મારા પોતાના હાથે લખત, પણ અફસોસ હું તેમ ન કરી શકી અને હું એક ઊંચા પરિવારમાંથી એક એવા પરિવારમાં આવી ગઈ જ્યાં સંતાનની ઉણપની સાથે સાથે ગરીબીનો પણ વાસ હતો. માએ એકવાર પણ મને એક મધ્યમ વર્ગમાં આપવા વિશે વિચાર ન કર્યો. તે વર્ગ તો ગરીબી ભર્યું જીવન જીવી રહ્યો હતો અને તે બીજા કોઈ નહીં પણ મારી માના ભાઈ હતા. એટલે કે મને મારા મામી અને મામાને
દત્તક આપવામાં આવી. માં પોતાના આ નિર્ણયથી ખૂબ ખુશ હતી, કારણ કે દાદીએ તેમને કહ્યું હતું કે જો તું તારી આ દીકરી તારા ભાઈને આપી રહી છે તો પછી ચોથું બાળક જે થશે તે દીકરો જ જોઈએ. માએ ખુશી ખુશી મને પોતાના ભાઈના હાથમાં સોંપી દીધી અને તે દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ. મામા અને મામીની ખુશીનો કોઈ પાર નહોતો. તેમણે મને બિલકુલ પોતાની દીકરીની જેમ રાખી. પણ આ માત્ર થોડા મહિનાઓની વાત હતી. જ્યારે હું મોટી થઈ અને પછી મામાની નોકરી જતી રહી, જે થોડો ઘણો ઘરનો ખર્ચ ચાલતો હતો તે પણ હવે ન ચાલવા બરાબર થઈ ગયો, તો મામા અને મામીએ મને મનહૂસ ગણવાનું શરૂ કરી દીધું. હું નાની હતી, આ વસ્તુઓ સમજી શકતી નહોતી. એવું લાગતું હતું કે જાણે બધું બદલાઈ ગયું હોય. પહેલા મને તેમનો પ્રેમ મળતો હતો, હવે મને માત્ર અને માત્ર તેમની નફરત મળી રહી હતી. હું ક્યાંયની ન રહી. તે દિવસથી મારા અંદર લઘુતા ગ્રંથિ પેદા થવા લાગી અને જ્યારે હું થોડી મોટી થઈ તો મામીએ એક દિવસ મને એટલી હદે મારપીટ કરીને ઘરની બહાર કાઢી મૂકી કે જા ભાગી જા, તારી મા પાસે જતી રહે. બીજી તરફ માં જ્યારે ચોથી વાર ગર્ભવતી થઈ તો ભગવાને તેમને દીકરો આપ્યો હતો અને આમ તે મને એકદમ ભૂલી ગઈ હતી. અહીં મામા અને મામીએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું. જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ મને અહેસાસ થયો કે હું દુનિયામાં આવી જ કેમ છું, કાશ હું જન્મી જ ન હોત. આ વિચાર જ વારંવાર મારા મનમાં આવતો. મામા અને મામીએ જ્યારે દત્તક લીધું તેના 3 વર્ષ પછી જ તેમનો દીકરો જન્મ્યો હતો અને ત્યારથી તેમણે મને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું. હું શું પહેરું છું, શું ખાઉં છું, મને કઈ વસ્તુની જરૂર છે, આ બધી વસ્તુઓ જાણે હવે તેમનું માથાનો દુખાવો ન રહી અને તેમણે મારું જીવન બરબાદ કરી નાખ્યું. હું એકદમ તૂટી ગઈ. મેં દરરોજ આ જ વાક્યો સાંભળ્યા કે આ છોકરી મનહૂસ છે. જ્યારે પોતાના માતા પિતાના ઘરમાં જન્મી તો પોતાની માતા માટે તેણે મુસીબત ઊભી કરી અને હવે જ્યારે અમારા ઘરમાં આવી છે તો અમારા માટે પણ મુસીબતોના પહાડ લઈને આવી છે, જે અમારા ઘરમાં આવીને તેણે તોડ્યા છે. તેમની આ વાત મારું દિલ ચીરી નાખતી. હવે તેમના માટે તેમનો દીકરો જ બધું હતો અને હું આ બધું સહન કરી શકતી નહોતી. તેમણે મને શિક્ષણ અપાવવાની પણ જરૂર ન અનુભવી. પણ જ્યારે મેં મામા સાથે ઝઘડો કરીને આ કહ્યું કે તમે જ મને મારીમાંથી અલગ કરી છે, તમારા પર જ મારા શિક્ષણની જવાબદારી આવે છે, ભગવાન ખાતર મને મારાથી આ હક ન છીનવો, તો તેમણે મને સરકારી સ્કૂલમાં માંડ માંડ દાખલ કરાવી દીધી. મારો યુનિફોર્મ, મારા પુસ્તકો, આ બધી વસ્તુઓથી હવે તેમને કોઈ લગાવ નહોતો. હું હવે તેમના માટે કોઈ મહત્વ રાખતી નહોતી. જ્યારે હું જન્મી ત્યારે તેમણે મા પિતાજીને દરેક સંભવ પ્રયાસ કરીને એ વિશ્વાસ આપવાની કોશિશ કરી કે અમે તેને હથેળીના ચાલાની જેમ રાખીશું, પણ દરેક દાવો ખોટો સાબિત થયો અને તેમણે મને દીકરી તો શું પણ નોકરાણી જ બનાવીને રાખી. સવારથી સાંજ સુધી હું કામોમાં લાગી રહેતી. જો કે મારી ઉંમર એટલી નહોતી. મા અને પિતાજીએ પાછળ ફરીને ન પૂછ્યું. 1-2 વાર મામીએ તેમને મળવા મોકલી તો તેમણે પણ મારી સાથે એટલો અજાણ્યો જેવો વ્યવહાર કર્યો કે મારા આંસુ નીકળી ગયા અને મેં એ વિચારી લીધું કે આ દુનિયામાં મારું કોઈ નથી. મારી જાતનું કેન્દ્ર ફક્ત અને ફક્ત મારો ભગવાન છે અને તેના સિવાય હું કોઈના માટે કોઈ મહત્વ રાખતી નથી. મારી જિંદગી એકદમ જ જાણે બદલાઈ ગઈ. હું હવે દિવસ રાત ભગવાન સાથે જ વાતો કરતી રહું છું અને તેને જ પોતાનો મિત્ર બનાવી લીધો. મેં મેટ્રિક પૂર્ણ કરી લીધું તો મામા અને મામીએ જલ્દી મારા માટે સંબંધો જોવાનું શરૂ કરી દીધા અને સંબંધો પણ એવા કે હું કાનને હાથ અટકાડતી. ક્યારેક કોઈ 50 વર્ષની ઉંમરના વ્યક્તિનો સંબંધ શોધી રહ્યા હોય તો ક્યારેક કોઈ વૃદ્ધની સંભાળ રાખવા માટે કોઈ છોકરીની જરૂરિયાત તરીકે મારા લગ્ન માટે મને રજૂ કરી દેતા. હું આ બધી વસ્તુઓથી થાકી ગઈ હતી અને રડતા રડતા ભગવાન પાસે ફક્ત આ જ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, તું મારા પર રહેમ કર અને મને એવા લોકોના હવાલે કર કે ત્યાં મારું જીવન સરળ થઈ જાય. પણ મારી પ્રાર્થના સ્વીકાર ન થઈ. ઉલટું મને એવું લાગતું હતું કે જાણે હજી જીવનમાં
ઘણી મુશ્કેલીઓ આવવાની બાકી છે અને મારે તેના માટે મજબૂત થવાનું હતું. દિવસો આમ જ વીતવા લાગ્યા ત્યારે અમારા પાડોશમાં ગીતા માસી રહેવા આવી. ઘણીવાર મને છત પર દિવસ રાત કપડાં સૂકવતા જોઈને એક દિવસ તેમણે મને પોતાની પાસે બોલાવીને પૂછ્યું, બેટા, તું કોણ છે? શું તારા માતા પિતા જીવતા નથી? હું ઘણીવાર જોઉં છું કે તું ઠપકો ખાઈ રહી હોય છે અને ક્યારેક ક્યારેક તે તને મારતી પણ હશે. શું વાત છે? શું તું એમની સગી સંતાન નથી? મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેમને માત્ર એટલું જ કહ્યું કે જ્યારે પોતાના મોં ફેરવી લે તો પછી પારકાથી શું ફરિયાદ કરવી. મેં તેમને એટલું જણાવ્યું હતું કે હું તેમની સગી સંતાન નથી. તેમણે મને પાળીને મોટી કરી છે. મારા માતા પિતા પાસેથી બળજબરીથી લીધી હતી અને મારા માતા પિતાએ પણ તેમને શોખથી આપી દીધી. બસ અહીંથી જ મારી કહાની શરૂ થઈ છે અને હું અત્યાર સુધી અપમાનિત થતી રહું છું. ગીતા માસીને મારા પર ખૂબ દયા આવી અને તેમણે મને પોતાના ગળે લગાવી લીધી. કહેવા લાગ્યા, તને કોઈ વસ્તુની જરૂર હોય તો મને કહેજે. મારી કોઈ દીકરી નથી. મને ખૂબ શોખ હતો કે કોઈ મારી દીકરી હોય જેથી હું તેની સાથે વાતો કરું, તેને મારા દિલની વાતો કહું. સમજ કે આજથી તું મારી દીકરી છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં તેમની સાથે મિત્રતા કરી લીધી. આ મિત્રતા મારી પાલક માથાથી છુપાયેલી હતી, નહીતર કોઈ શંકા નથી કે તે મને ઘરમાં છુપાવીને રાખત. હવે મને કોઈ પણ સમસ્યા થતી તો હું કોઈ પણ ખચકાટ વિના ગીતા માસીને મારી સમસ્યાઓ કહેવા લાગી હતી. તે દર વખતે મને સંભાળી લેતા. મામીએ ફરી એકવાર મારા માટે સંબંધો જોવાનું શરૂ કરી દીધા અને તેમણે ગીતા માસીના દીકરાનો સંબંધ પણ ઠુકરાવી દીધો. આ વાત મારા પર વીજળી બનીને પડી હતી, કારણ કે ગીતા માસી ખરેખર એક ખૂબ સારા અને નેક માણસ હતા. તેમણે એક બે વાર મામીને ભગવાનનો ડર અપાવવાની કોશિશ પણ કરી કે તમે કેવા માણસ છો, તમે આ છોકરીની જવાબદારી લીધી છે અને હવે તમે તેની જવાબદારીથી છટકી રહ્યા છો. તમારે આવા કામ ન કરવા જોઈએ. જ્યારે જવાબદારી લો ત્યારે તેને ભગવાનના ડર હેઠળ નિભાવો પણ, નહીતર તમે પાપી ઠરશો. મારી મામીને તે સમયે તો અહેસાસ થયો હતો, પણ તે પછી તેમણે જાણે ફરી એકવાર બેદરકારી બતાવવાનું શરૂ કરી દીધું અને જલ્દી જ તેમણે મારો સંબંધ નક્કી કરી દીધો. ગીતા માસીને ખૂબ દુઃખ થયું હતું. તેમણે વારંવાર મારી મામીને કહ્યું કે તમે આવું ન કરો, હું તેને વહુ બનાવવા માટે તૈયાર છું. પણ મામીને કદાચ મારાથી કોઈ ઈર્ષા હતી કે વેર હતું, શું હતું તે મને ક્યારેય સમજાયું નહીં. તેમણે ગીતા માસીની વાત જરા પણ ન માની અને મારા લગ્ન કરાવી દીધા. તે દિવસ મારા જીવનનો સૌથી ભયાનક દિવસ હતો અને મને આ વાતની સહેજ પણ સમજ નહોતી. ભયાનક એટલા માટે કે મારા સાસરામાં અને મારા પિયરમાં કોઈ ફરક ન રહ્યો. મામા અને મામીએ તો જાણે મને એક બોજની જેમ ઉતારી નાખી. અને પછી શું થયું હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. મારા સાસરિયાઓ શરૂઆતમાં તો મારી સાથે ખૂબ પ્રેમ બતાવતા હતા. બિલકુલ મારા મામા અને મામીની જેમ. પણ તે પછી તેમણે જે કંઈ પણ મારી સાથે કરવાનું શરૂ કર્યું તેણે મારા આખા અસ્તિત્વને હચમચાવી દીધું. મારા અસલ માતા પિતાને મારા સંબંધિત કોઈ ખબરમાં કોઈ રસ ન રહ્યો, ન તેમણે ક્યારેય જાણવાની કોશિશ કરી. ઉલટું તેઓ પોતાની જિંદગીમાં મગ્ન થઈ ગયા. તેમણે પોતાની બંને મોટી દીકરીઓને એટલે કે મારી બહેનોને સારી જગ્યાએ પરણાવીને ખૂબ જ દહેજ આપ્યું હતું અને અહીં ન લાવવાના કારણે મારે મારા સાસરામાં ઘણું સહન કરવું પડ્યું. મારા પતિ ખૂબ જ કડક સ્વભાવના માણસ હતા. તેમણે ક્યારેય પણ મને પ્રેમથી ધ્યાન ન આપ્યું. ઉલટું દરેક સમયે મને ટોકતા રહ્યા, કોઈક ને કોઈ ભૂલ પર તો ક્યારેક કોઈ ભૂલ પર. ઉપરથી મારે સંતાન પણ નહોતું થઈ રહ્યું. લગ્નને 1-2 વર્ષ થઈ ગયા હતા અને આ 2 વર્ષ મેં મહિના ટોણામાં વિતાવ્યું હતું કે મારી સંતાન કેમ નથી થઈ રહી. મને ઘરના કામ નથી આવડતા, મને રીતભાત પણ નથી આવડતી. હું એક અભણ વહુ છું. આ બધું મારે મારી સાસુ પાસેથી સાંભળવું પડતું અને પતિ એકમાત્ર લાડકા હતા. પોતાની માની દરેક વાત સાંભળતા.
તેમણે ક્યારેય મારી પાસેથી કારણ પૂછવાની કોશિશ ન કરી. જ્યારે ક્યારેક તેમની માતા તેમને ચડામણી કરતા તો તે ઉલટું મારા પર આવીને ગુસ્સો કરતા અને મારા પર હાથ ઉપાડતા પણ ખચકાતા નહોતા. લગ્નના 7 મહિના આમ જ વીતી ગયા. શરૂઆતના 20 દિવસ બસ ખુશીમાં વીત્યા અને તે પછી મારી સાથે જે વર્તન કરવામાં આવ્યું, દરરોજ મારી આંખોમાં આંસુ વહેતા. હું ખૂબ નબળી પડી ગઈ હતી. એક દિવસ નામના પિયરમાં આવીને બેસી ગઈ કે હવે ફરીથી નહીં જાઉં. તો મામા અને મામીએ મને હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકી. કહ્યું, અહીં આવવું હોય તો જરૂર આવો, પણ હંમેશા માટે તમને રાખી ન શકીએ. તને દત્તક લીધી એ જ સૌથી મોટી ભૂલ છે. તેમણે પોતાના દીકરાના પણ લગ્ન કરાવી દીધા હતા અને તેની પત્ની પણ આવી ગઈ હતી. તો હવે મારે ત્યાં જવાનું બિલકુલ બંધ થઈ ગયું અને હું લાચાર અને મજબૂર થઈ ગઈ. મેં આ સમય દરમિયાન ઘણીવાર મારા અસલ માતા પિતા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી. એકવાર મા સાથે ફોન પર વાત પણ થઈ, પણ તેમણે જાણે મારી સમસ્યા પર ધ્યાન જ ન આપ્યું. ઉલટું મને સલાહ આપી કે બેટા, શરૂઆતમાં બધાને સહન કરવું પડે છે, તું પણ સહન કર. જ્યારે હું તેમને શું બતાવતી કે મેં કેવું જીવન જીવ્યું છે. મારું નામના પિયર પણ મને બિલકુલ શાંતિ ન આપી શક્યું અને હવે સાસરાએ તો જાણે બધી હદ વટાવી દીધી હતી. શાકમાં સહેજ પણ ખામી રહી જાય તો પતિ ત્યાં જ વસ્તુઓ ઉઠાવીને ફેંકવાનું શરૂ કરી દેતા અને સાસુ દૂર ઊભા રહીને જ તમાશો જોતા. પોતાના દીકરાને બિલકુલ પણ રોકતા નહોતા. ન તો એ કહેતા કે આ પણ કોઈની દીકરી છે, આજે જો તું તેની સાથે સારો વ્યવહાર કરીશ તો કાલે કોઈ તારા સંતાન સાથે સારો વ્યવહાર કરશે. પણ ન તો મારી સાસુને ભગવાનનો કોઈ ડર હતો અને ન તો મારા પતિને એ ખબર હતી કે સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરાય છે. તેમને તો બસ પોતાની ઇજ્જત વાલી હતી અને તેમણે મને પગ નીચે કચડી નાખી હતી. પછી એક દિવસ એવી ઘટના બની જેણે મને હચમચાવી દીધી. હું 2 બાળકોની માતા બની ચૂકી હતી. 2 વર્ષ પછી મારી દીકરીનો જન્મ થયો હતો અને તે પછી મેં એક દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે ક્યાંક જઈને સાસુ થોડી શાંત પડી હતી. તેના મહેણા ટોણા તો ખતમ થઈ ગયા, પણ પીઠ પાછળ વાર કરવાનું તેણે ન છોડ્યું. અને પછી તે થયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે રાત્રે મારા દીકરાની તબિયત ખૂબ ખરાબ હતી. પતિ તો મારી બાજુમાં પલંગમાં આરામથી સૂઈ રહ્યા હતા અને હું આખી રાત જાગેલી હતી. સવારે આંખ મોડી ખુલી તો પતિએ ખૂબ વાતો સંભળાવી દીધી. હું ચૂપચાપ સાંભળતી રહી. માથામાં ખૂબ દુખાવો હતો. આખી રાત ઊંઘ જો નહોતી આવી. બીજી તરફથી સાસુએ પણ બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે કેવી સ્ત્રી છે, તેને કોઈ વાતનો ખ્યાલ નથી કે પતિ ભૂખ્યો જતો રહે. હું ચૂપચાપ સાસુની વાત સાંભળતી રહી. મારામાં સહનશીલતા ખૂબ વધારે આવી ગઈ હતી. મેં એક લાંબો સમય હિંસક લોકોની વચ્ચે જો વિતાવ્યો હતો. પતિના જતા જ મેં શાંતિનો શ્વાસ લીધો અને મારા દીકરાને લઈને ડોક્ટર પાસે આવી. ત્યાં ડોક્ટર પાસે લાંબી લાઈન જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે આજે પતિએ કહ્યું હતું કે તે જલ્દી ઘરે આવી જશે અને હવે મારો શ્વાસ ઝડપી થઈ ગયો, કારણ કે ડોક્ટરે દવાઓની એક લાંબી યાદી આપી હતી. દવાની દુકાન પર પહેલાથી જ થોડી ભીડ હતી. ત્યાં જઈને લાઈનમાં ઊભા રહીને મારા તાવમાં તપતા દીકરાને મારા ખોળામાં છુપાવીને મેં થોડીવાર રાહ જોઈ. ત્યારે ક્યાંક જઈને મને દવા મળી અને હું તરત જ રિક્ષામાં બેસીને મારા ઘરે આવી ગઈ. જામે જલ્દી હાથ ચલાવ્યા. મારી પાસે ફક્ત 1 કલાક બાકી હતો. 8 વાગે મારા પતિ આવી જવાના હતા અને મેં રોબોટની જેમ કામ કર્યું, કારણ કે સાસુએ હંમેશાની જેમ મારી મદદ ન કરી અને હાથ પર હાથ રાખીને મારા આવવાની રાહ જોતી રહી. રસોઈ પણ બની નહોતી. મારી દીકરી પણ ભૂખી બેઠી હતી. આ બધું જોઈને હું રડી પડી. પણ જો રડવામાં સમય બગાડત તો પતિ ફરીથી વાતો સંભળાવત કે તારા જેવી હજારો છોકરીઓ પોતાનું ઘર વસાવી રહી છે અને તું છે કે બસ તને રડવા સિવાય બીજું કંઈ આવડતું નથી. પણ હું બીજું કરી પણ શું શકતી હતી? મારી પાસે માતા પિતાના નામે કોઈ ખાસ અને નક્કર સંબંધ નહોતો અને ન તો પતિમાં એટલી હિંમત હતી
કે તે પોતાની માની વિરુદ્ધ ઊભા રહી શકે. મને મારા નસીબ પર ખૂબ જોરથી રડવું આવ્યું, પણ પછી રડવામાં સમય બગાડવાને બદલે મેં જલ્દી હાથ ચલાવીને રસોઈ તૈયાર કરી લીધી. પતિ આવ્યા તો મેં તેમને જમવાનું આપ્યું અને અહીં જ ગડબડ શરૂ થઈ ગઈ. આજે હું પહેલી વાર રસોઈ ચાખવાનું ભૂલી ગઈ હતી અને જેવું પતિએ પહેલો કોળિયો લીધો તેમને મીઠું ઓછું લાગ્યું. તેમણે કંઈ જ ન વિચાર્યું અને તે ઉકળતું શાક જે મેં હમણાં જ કડાઈમાંથી ઉતારીને તેમને પીરસ્યું હતું, તેમણે તે મારા મોં પર ફેંકી માર્યું. હું હેરાન રહી ગઈ. બળતરાથી મારું આખું શરીર બળવા લાગ્યું. શાક એટલું ગરમ હતું કે મારા ચહેરા પર લાલ ડાઘ દેખાઈ આવ્યા અને હું જોરથી ચીસ પાડીને રડી રહી હતી. મારા બાળકો મને જોઈને રડવા લાગ્યા અને મને વળગી પડ્યા, પણ મારા પતિને તો દયા ન આવી. તેણે મને એક જોરદાર તમાચો માર્યો અને મને દૂર ધક્કો માર્યો. મેં મારા ચહેરાને સાફ કર્યો તો આંખો ધૂંધળી થવા લાગી. આંખોમાં ખૂબ બળતરા થવા લાગી. હું જોરથી રડવા લાગી. સાસુ દૂર ઊભી રહીને તમાશો જોઈને હસી રહી હતી કે ખરેખર તારી સાથે તો આવું જ થવું જોઈએ. અને મને લાગ્યું કે હવે હું જમીનમાં સમાઈ જાઉં, પણ ફરીથી ફરીને આ માણસોની વચ્ચે જીવન ન ગુજારું. ત્યારે જ મારા પતિએ મારા વાળ પકડીને મને જોરથી ધક્કો માર્યો અને એક એવી વાત કહી જેને સાંભળીને હું ધ્રુજી ગઈ. તેમણે મને કહ્યું કે તું માત્ર છૂટાછેડાને લાયક નથી, પણ તને તો હું એક એવું કામ કરીને છોડીશ જે આજ સુધી કોઈએ પોતાની પત્ની સાથે નહીં કર્યું હોય. આ સાંભળીને મેં ફાટી આંખે તેને જોયો કે શું છૂટાછેડા પહેલા પણ કોઈ અત્યાચાર બાકી રહી ગયો છે જે મારો પતિ મારા પર કરવા માંગે છે. મારી આંખોમાં અઢળક આંસુ હતા. મેં મારા પતિની સામે હાથ જોડી દીધા, કારણ કે આ વિચારવું તો ખૂબ સહેલું હતું કે તેનાથી છૂટાછેડા લઈને અલગ થઈ જાઓ, પણ આના પર અમલ કરવો અત્યંત મુશ્કેલ હતો. પણ તે પછી મારા પતિએ જે કંઈ કર્યું, મને તેને છોડી દેવાનો નિર્ણય ખૂબ સહેલો લાગ્યો હતો. મેં કંઈ પણ ન વિચાર્યું અને દોડીને મારા રૂમમાં બંધ થઈ ગઈ. રાતના ક્યાં સમયે મારા પતિએ મને ઉઠાડી અને એક પોશાક આપ્યો. કહ્યું, આ પહેરીને તૈયાર થઈ જા. જે કંઈ તે આજે કર્યું છે આ જાણતા હોવા છતાં પણ મને રસોઈ બિલકુલ પરફેક્ટ જોઈએ છે. તે આ વાતનો ખ્યાલ ન રાખ્યો તો તું પત્ની શાની છે? હું તને છૂટાછેડા આપી દઈશ, પણ તે પહેલા તારે તૈયાર થવું પડશે. તેણે બળજબરીથી મારા કપડાં બદલાવ્યા અને હું તૈયાર થઈને બહાર આવી તો તેણે મને દુલ્હનની જેમ મેકઅપ કરવાનું કહ્યું. હું રડતી જતી હતી અને તેના હાથમાં પકડેલા ફૂલદાનીને જોઈને મને ડર પણ લાગી રહ્યો હતો કે જો મને કંઈ થઈ ગયું તો મારા બાળકોનું શું થશે. અને અહીંથી જ મારા પતિએ દાનવતાનું પ્રદર્શન કર્યું. જ્યારે હું તૈયાર થઈ ગઈ અને મારી આંખોમાં આંસુ હતા તો તેણે મને આંખો સાફ કરવાનું કહ્યું અને હાથ પકડીને મને ડ્રોઈંગ રૂમમાં મોકલી દીધી. જાણું દ્રશ્ય જોઈને મારી આંખો ફાટી રહી ગઈ. ત્યાં તેના 2-3 મિત્રો બેઠા હતા જેઓ મને જાનવરોની જેમ જોવા લાગ્યા, એટલે કે મારા પતિએ મને વેચી દીધી હતી. તેમણે મને ત્યાં જ ઊભા છૂટાછેડા આપ્યા અને પોતાના મિત્રોને ઈશારો કર્યો કે આ સ્ત્રીને ત્યાં પહોંચાડી દો જ્યાંથી તેનું પાછું આવવું શક્ય ન બને. હું તેનાથી બાળકો પણ છીનવી લઈશ. આ સ્ત્રી સજાને લાયક છે જે પોતાના પતિનો ખ્યાલ ન રાખી શકે. આ સાંભળીને મારી બસ થઈ ગઈ હતી. મેં તે જ વખતે ડ્રોઈંગ રૂમમાં પડેલી ફૂલદાની ઉઠાવી મારા પતિના માથા પર ફેંકી મારી અને તેના મિત્રોને આંગળી ઉઠાવીને જોરથી બૂમો પાડતા ચેતવણી આપી કે જો તમારામાંથી કોઈ પણ આગળ વધશે તો હું મારા ભાઈને બોલાવી લઈશ જે ગુપ્ત એજન્સીમાં નોકરી કરે છે, અને તે પછી તમારી લોકોની શું હાલત થશે તે હું સારી રીતે જાણું છું. મારા પતિની હાલત જોઈને તે લોકો આઘાતમાં આવી ગયા અને તરત જ ત્યાંથી ભાગી ગયા. ત્યારે મેં પોલીસને ફોન કર્યો અને મારા બંને બાળકોને લઈને ઘરમાંથી ભાગી ગઈ. રસ્તામાં જ પોલીસ જીપ જોઈ તો હું રડતા તેમની પાસે મદદ માંગીને ત્યાં જ રસ્તા પર બેસી ગઈ. તેમણે મારી હાલત જોઈ તો તેમને અંદાજ જ ન આવ્યો કે આખરે મારી સાથે શું થયું છે. હું દોડીને અધિકારી પાસે ગઈ અને મારા બંને હાથ જોડીને તેમને ફક્ત એટલું જ કહ્યું કે મારા જાલિમ પતિએ
માત્ર મને છૂટાછેડા જ નથી આપ્યા, પણ મને પોતાના મિત્રોને 2 કોડીના ભાવે વેચી દીધી અને બાળકો પણ રાખવાની ધમકી આપી. મેં હિંમત બતાવી ત્યાં પડેલી ફૂલદાની ઉઠાવીને તેના માથા પર ફેંકી મારી. આ બધું મેં મારા બચાવમાં કર્યું છે. મને મારા બાળકોની અને મારી જિંદગીની ચિંતા છે. તે જરૂર મારાથી બદલો લેશે અને મારી જિંદગીનો દુશ્મન બની જશે. તેણે મારા પર અત્યાચારની દરેક હદ વટાવી દીધી છે. સાથે જ મેં ત્યાં હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલને મારા શરીર પરના નિશાન બતાવ્યા તો તેમણે મને પોલીસ સ્ટેશન ચાલવા કહ્યું. સૌથી પહેલા તેણે મારા કપડાં બદલાવ્યા અને પછી હું મારા બાળકોને મારા ખોળામાં લઈને ચાતી સરસા ચાંપીને તે કોન્સ્ટેબલ પોલીસને બધું જણાવવા લાગી કે મારા પતિએ મારી સાથે આજ સુધી શું શું કર્યું હતું અને આજે તો તેણે હદ જ કરી દીધી હતી. આજે મને તેણે વેચવાનું નક્કી કરી લીધું. પણ મારી ઇજ્જત બચાવવા માટે મેં તે જ વખતે તેને ઘાયલ કરીને હોસ્પિટલ પહોંચાડી દીધો. પોલીસે મને જણાવ્યું હતું કે તે ખરાબ રીતે ઘાયલ થઈ ચૂક્યો છે અને હોસ્પિટલ પહોંચી ગયો છે. તેણે તમને ખતમ કરવાની ધમકી અમારી સામે આપી છે, પણ હવે તમારા નિવેદનોના આધારે અમે તેને ગિરફ્તાર કરીને કેસ ચલાવ્યો છે. તેમણે મારા શરીર પર રહેલા અત્યાચારના નિશાનોની પણ એક આખી રિપોર્ટ બનાવી હતી અને આમ મારા પતિને જેલ થઈ ગઈ હતી. પત્ની પર અત્યાચારના કેસમાં, મને ખતમ કરવાના પ્રયાસના કેસમાં અને માનસિક રીતે ત્રાસ આપવા અને મારપીટના કેસમાં પોલીસે તેમને અંદર કરી દીધા હતા અને તેમણે મને રક્ષણ પૂરું પાડ્યું હતું. હું રડી પડી હતી કે હવે હું ક્યાં જઈશ, કારણ કે મારું કોઈ ઠેકાણું નહોતું. ફરી પિયર ગઈ તો મામા અને મામી વૃદ્ધ થઈ ચૂક્યા હતા અને તેમણે મારા સામે હાથ જોડી દીધા કે જો તું અહીં આવીને રહેવા લાગીશ તો અમારો દીકરો અમને પણ ઘરની બહાર કાઢી મૂકશે. અને ત્યાંથી નિરાશ થઈને હું પાછી ફરી હતી ત્યારે મને એક જાણીતો અવાજ સંભળાયો. મેં પાછળ ફરીને જોયું તો મારી આંખો પર વિશ્વાસ જ ન કરી શકી. તે બીજું કોઈ પણ નહીં પણ ગીતા માસી હતા. હું તેમને જોઈને ખરાબ રીતે વળગી પડી અને એવી રડી કે જાણે મેં મારા અંદર ખૂબ ગુસ્સો ભરી રાખ્યો હતો અને તે ગુસ્સો ફાટીને બહાર નીકળી આવ્યો હતો. ગીતા માસીએ મારી ખૂબ મદદ કરી અને તેમણે દરેક શક્ય પ્રયાસ કર્યો કે મને આ ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે. તેમનો દીકરો વકીલ બની ચૂક્યો હતો અને હવે વિદેશમાં રહેતો હતો. પોતાના મિત્ર સાથે કોઈ ધંધો કરી રહ્યો હતો. ગીતા માસીએ જેવું તેને ફોન પર જણાવ્યું કે હું 2 બાળકો સાથે પતિથી છૂટાછેડા લઈને પાછી આવી ગઈ છું તો તેણે ખબર નહીં એવું શું કહ્યું કે ગીતા માસી હેરાન રહી ગઈ હતી. મેં ગીતા માસી પાસે 2-3 દિવસનો સમય માંગી લીધો અને કહ્યું કે હું જલ્દી જ મારું કોઈ ઠેકાણું કરીને અહીંથી પાછી જતી રહીશ. મારા બાળકોને ગીતા માસીના હવાલે કરીને મેં ઘણા કામ શોધવાની કોશિશ કરી ત્યારે મને એક સ્ત્રીએ જણાવ્યું કે જો તને સિલાઈ આવડતી હોય તો સિલાઈ કરવાનું શરૂ કરી દે અને જો બાળકોને ભણાવી શકતી હોય તો સાંજે બાળકોને ટ્યુશન ભણાવી લે. આ રીતે તારો ખર્ચ ધીમે ધીમે નીકળી આવશે. મેં તેની વાત પર અમલ કરવાનું શરૂ કરી દીધું, પણ તેનાથી પણ પહેલા મેં મારી પાસે રહેલા ઘરેણાં વેચીને એક ઘર ભાડે લઈ લીધું અને મારા બાળકોને લઈને ત્યાં આવી ગઈ. જો કે ગીતા માસીએ મને ખૂબ મનાઈ કરી, પણ હું તેમનો બસ આટલો જ ઉપકાર લઈ શકતી હતી. આનાથી વધારે ઉપકાર લેત તો કદાચ ખુદ સાથે નજર ન મિલાવી શકત. મેં ભગવાનનું નામ લઈને મારા બાળકોને સરકારી સ્કૂલમાં દાખલ કરી દીધા, કારણ કે મારા બાળકો ખૂબ નાના હતા અને મારા પતિ અને સાસુને બિલકુલ પણ ભણાવવામાં કોઈ રસ નહોતો. એટલે મેં મારા બળ પર તેમને સરકારી સ્કૂલમાં દાખલ કરાવ્યા અને પોતે આખો દિવસ ઘરમાં બેસીને સિલાઈ કરતી રહેતી. મારી ઉંમર એટલી વધારે નહોતી. માત્ર આટલા વર્ષોમાં મેં જાણે ઘણા વર્ષનો અનુભવ મેળવી લીધો હતો. મારા પતિને તો જલ્દી જેલની સજા થઈ ગઈ અને તેમને જેલમાં કેદ રહેવું પડ્યું. આ ખબર મારા માટે ખૂબ જ ખુશીની ખબર હતી. મેં તે સમયે ભગવાનની સામે ગળાગળ થઈને પ્રાર્થના કરી હતી કે તે દાનવ ક્યારેય જેલમાંથી બહાર ન આવે. અને જ્યારે મને ખબર પડી કે તેને જેલ કેદની સજા થઈ છે તો મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. મારા બાળકો ખૂબ ગભરાઈ ગયા હતા અને મેં તેમને જણાવ્યું હતું કે હવે તેમનો બાપ પણ
હું છું અને તેમની માં પણ હું જ છું. તેમણે કોઈ પ્રશ્ન ન કર્યો, કારણ કે તે મારી જેમ સહનશીલ અને શાંત હતા. તેમણે સારી રીતે જાણી લીધું હતું કે અમારા પિતાએ અમારી મા સાથે સારું નથી કર્યું, એટલે તે બિલકુલ શાંત થઈને રહી ગયા. દિવસો વીતવા લાગ્યા. હું સવારે સિલાઈ કરવા બેસતી તો સાંજ સુધી સિલાઈ કરતી રહેતી. સાથે સાથે ઘરના કામ પણ ચાલતા રહેતા અને પછી સાંજે હું ટ્યુશન ભણાવતી, કારણ કે મેં મેટ્રિક કરી લીધું હતું. ન મને મારા પાલક માતા પિતાની કોઈ ખબર હતી અને ન મને મારા અસલ માતા પિતાની કોઈ ખબર મળી શકી હતી. જો કે મેં પોતે જ દરેક વસ્તુથી કિનારો કરી લીધો અને વિચાર્યું કે જે પણ બનીશ હું ખુદ જ બનીશ, કોઈનો સહારો નહીં લઉં. જો કે ગીતા માસી અવારનવાર મારી પાસે અને મારા બાળકો પાસે આવીને ખબર અંતર પૂછતા હતા. એકલી સ્ત્રીનું રહેવું પણ એક ખૂબ મુશ્કેલ કામ હતું અને આ બાબતમાં પણ મારે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ક્યારેક કોઈ પુરુષ ફ્રેન્ડલી થવાની કોશિશ કરતો તો ક્યારેક કોઈ પુરુષ ખોટા કારણ વગર હેરાન કરતો, અને જેને એ ખબર પડતી કે હું એકલી છું તો એકવાર તો એક પુરુષ મારા ઘરના દરવાજાની બહાર ઊભો રહી ગયો. પણ પછી મારે સિંહણ બનીને તેમને બતાવવું પડ્યું કે એક સ્ત્રીનો શિકાર કરવો એટલો સહેલો નથી અને ન તો તેને પોતાની જાળમાં ફસાવવી એટલું સહેલું કામ છે. હું સમય પહેલા જ મજબૂત થઈ ગઈ. મારા બાળકો પણ હવે મોટા થવા લાગ્યા. મેં સારી એવી બચત મારું પેટ કાપી કાપીને ભેગી કરી લીધી હતી. દિવસો વીતવા લાગ્યા. મેં મારા બાળકો માટે મારી ઘણી બધી ઈચ્છાઓને ખતમ કરી નાખી. ત્યારે એક દિવસ દરવાજા પર ટકોરા પડ્યા. મેં દરવાજો ખોલ્યો તો સામે એક નમ્ર સ્ત્રી ઊભી હતી. તેમના ચહેરાના નકશા કંઈક પરિચિત લાગવા લાગ્યા. મેં તેમને પૂછ્યું, તમારે કોને મળવું છે? તો કહે છે, તને જ મળવું છે, અને મને ગળે લગાવી લીધી. મને ખબર પડી ગઈ કે તે કોણ છે. તે નમ્ર મહિલા મારી અસલ માતા હતી, જેમણે મારાથી હંમેશા આંખો ફેરવી લીધી અને ક્યારેય પાછા ફરીને મારા વિશે ન પૂછ્યું. તે મને મળીને રડતી રહી, પણ હું બિલકુલ શાંત સપાટ ચહેરાથી તેમને જોતી રહી. તેમના પહેરવેશ, તેમના હાથમાં રહેલા ઘરેણાથી પણ હું અંદાજ લગાવી શકતી હતી કે તે કેટલું સુખી જીવન જીવી રહી છે. પણ હું તેમની અમીરીથી પ્રભાવિત ન થઈ. ભલા હું તેમની અમીરીથી કેવી રીતે પ્રભાવિત થાવ કે આ સ્ત્રીથી મેં જીવનમાં હંમેશા એ ફરિયાદ રાખી કે આખરે તેમણે મને જ બલીનો બકરો કેમ બનાવ્યો. પણ હું ચૂપ રહી. ત્યારે તેમણે પાસપોર્ટ કાઢીને મારી સામે લંબાવ્યો. કહ્યું, બધા કાગળિયા પૂરા છે, તું અમારી સાથે વિદેશ ચાલ. હું તેમની શકલ જોતી રહી ગઈ. મને સહેજ પણ દયા ન આવી તેમના પર. મેં તેમના પાસેથી તે પાસપોર્ટ લઈને ટુકડે ટુકડા કરી નાખ્યા. મેં ફક્ત એટલું જ કહ્યું કે તમે મને મળવા આવ્યા એ જ બહુ છે, પણ જે રીતે મેં જીવનમાં સંઘર્ષ કરીને એકલી જ આગળ વધવાનો નિર્ણય કર્યો છે, મને કોઈની જરૂર નથી. તમે હવે ફરીથી અહીં ન આવતા, કારણ કે તમારી દીકરી, જેને તમે મામા મામીને દત્તક આપીને વાત પૂરી કરી હતી, ત્યાં જ પૂરી થઈ ગઈ હતી. હવે મારો તમારી સાથે કોઈ સંબંધ નથી. માની આંખોમાં આંસુ હતા, પણ મને બિલકુલ પણ કોઈ દયા ન આવી, ન મારા દિલમાં નરમાઈ પેદા થઈ, કારણ કે જે કંઈ મેં સહન કર્યું હતું તેમનો એક ટકો પણ તેમને ખબર નહોતી. એટલે હું કેવી રીતે તેમની સાથે ચાલી જાત. તે થોડી વાર બેસી રહ્યા અને પછી ઉઠીને જતા રહ્યા, ફરી ક્યારેય પાછા ન આવવા માટે. મારું દિલ રડી પડ્યું. પણ હું શું કરત? જે વ્યક્તિ મારા ખરાબ સમયમાં મારી સાથે હાજર ન હોય, હું કેવી રીતે તેમને મારા સારા સમયમાં મારી પાસે આવવાની મંજૂરી આપી દેત? દરવાજો બંધ કરીને હું ઘણીવાર સુધી રડતી રહી. ત્યારે ફરીથી દરવાજો વાગ્યો. દરવાજો ખોલ્યો તો સામે ગીતા માસી ઊભા હતા અને હસી રહ્યા હતા, અને તેમની સાથે તેમનો દીકરો પણ હતો, જે મારાથી લગભગ 5 વર્ષ મોટો હતો. મને જોઈને હસ્યો. ગીતા માસી અંદર આવ્યા. કહેવા લાગ્યા, બસ બહુ થઈ ગયું, ખૂબ એકલા જીવન જીવી લીધું. હવે અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપ. તારા જેવી ધીરજવાળી છોકરી મેં ક્યાંય નથી જોઈ, જેણે આટલી નાની ઉંમરમાં જ પોતાની બધી મુશ્કેલીઓને જાતે જ હલ કરી અને આજે ગર્વથી માથું ઊંચું કરીને જીવન જીવી રહી છે. મને તેમની વાતનો અર્થ સમજાયો નહીં, પણ તે સમયે
મારી આંખો ફાટી રહી ગઈ જ્યારે તેમણે મારા હાથમાં પોતાના દીકરાના નામની વીંટી પહેરાવી અને તેમના દીકરાએ મને કાયદેસર રીતે હાથ જોડીને કહ્યું, હું છેલ્લા 12 વર્ષથી તારી રાહ જોઈ રહ્યો છું અને આજે મારી રાહ પૂરી થઈ છે, એટલે હવે તું ના પાડી શકીશ નહીં. મને તારા બાળકોથી કોઈ મતલબ નથી. આપણે એક નવી જગ્યાએ જઈને નવા શહેરમાં આપણું જીવન વસાવીશું. મેં કાગળિયા પૂરા કરી લીધા છે, બસ થોડી કાયદાકીય કાર્યવાહી બાકી છે. પછી હું, માં, તું અને બાળકો અહીંથી હંમેશા માટે બીજા દેશ જઈને રહેવા લાગીશું, જ્યાં કોઈ દુઃખ નહીં હોય. આ બધું મારા માટે અકલ્પનીય હતું. કદાચ મારી તે પ્રાર્થનાઓનું પરિણામ હતું જે હું ઘણીવાર રાત્રે ઉઠીને માગતી હતી. ગીતા માસીના દીકરા જેવો સારો પતિ જો મને પહેલા જ મળી જાત તો જિંદગી સુંદર બની જાત. પણ હવે પણ મોડું થયું નહોતું. મારા બાળકોએ પણ મારા પતિ સાથે ખૂબ મન લગાવી લીધું અને હવે હું તેમની સાથે એક બીજા અત્યંત શાંતિપૂર્ણ દેશમાં પોતાનાઓથી દૂર જીવન પસાર કરી રહી છું. હવે મારી જીભ પર માત્ર અને માત્ર કૃતજ્ઞતા જ હોય છે અને હું મારા જીવનની આ કાયાપલટ પર હેરાન થઈને હસી પડું છું કે ભગવાને મારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ લખવાની હતી, પણ આ ઘણા બધા દુઃખોમાંથી પસાર કરીને આજે બધા દુઃખ ખતમ થઈ ગયા હતા અને હવે માત્ર અને માત્ર ખુશીઓ જ ખુશીઓ મારા જીવનમાં છવાયેલી હતી. હવે મને કોઈનાથી કોઈ ફરિયાદ નહોતી, પણ મારું જીવન હવે કૃતજ્ઞતાના સહારે પસાર થઈ રહ્યું હતું. હું અને મારા બાળકો મારા પતિ સાથે વિદેશમાં ખૂબ ખુશ હતા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.